આપનું સ્વાગત છે। આમ તો ખેતી એ દરરોજ મોંઘી થતી જાય છે। પાક પર મળતા જે અપૂરતા ભાવ છે એના કારણે પણ ખેડૂતોની મુશ્કેલીઓ છે। સિંચાઈના પાણીની સમસ્યા અને ઉપરથી નીલગાય અને ડુક્કરનો ત્રાસ છે। આ બધાના કારણે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય બની રહી છે। નીલગાય ગુજરાતભરના ખેડૂતોના ઊભા પાકને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે જાન્યુઆરી માસની કડાકાભેર ઠંડીની વચ્ચે પણ ગુજરાતના ખેડૂતો દિવસ રાત જોયા વગર પોતાના ખેતરોની રખેવાળી કરવા મજબૂર બન્યા છે। ખેડૂતો વર્ષોથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ નક્કર નીતિ બની નથી અથવા તો શક્ય બની નથી। કડક અમલવારી પણ થઈ નથી, જેનું નુકસાન આજે પણ ખેડૂતો ભોગવી રહ્યા છે। વાત રાજ્યના ખેડૂતો માટે આફત બની રહેલા નીલગાયના ત્રાસની છે। જંગલી ભૂંડ પાકને જમીનમાંથી ઉચકીને ફેંકી દે છે, જ્યારે નીલગાય ખેડૂતના ઊભા પાકને ખાઈ જાય છે અથવા તો ચગદી નાખે છે, અને આ બંને પ્રાણીઓના ત્રાસથી આજે રાજ્યનો ખેડૂત ત્રાહિમામ પોકારી ગયો છે। ત્યારે ગુજરાતના ખેડૂતોની આ નીલગાયના ત્રાસથી મુક્તિ કેવી રીતે મળી શકે તે સવાલ આજે આપણે અહીંયા પૂછવાના છીએ। નીલગાયના ત્રાસને અટકાવવા માટે કયા પગલાં ભરવાની જરૂર છે, ખેડૂતોની ખેતીને વિવિધ પડકારોમાંથી બહાર કેવી રીતે લાવી શકાય, આ સહિતના પ્રશ્નોનું મહામંથન કરીશું। મારી સાથે કુદરતે આ સૃષ્ટિ તો આપણા બધાની સહિયારી બનાવી છે, વન્ય જીવોનો પણ એમાં ભાગ છે, પણ જેમ જેમ એ સીમાડાનો વિસ્તાર સીમ વિસ્તાર એ ઘટી રહ્યો છે એમ એમ એ વન્ય જીવો પણ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે એ આપણે આપણી માલિકીની જે જગ્યા ગણીએ છીએ ત્યાં એ આવી પહોંચે છે, અને આ તમામ સમસ્યાઓ એને લગતી છે। ખેડૂતોએ વાવેતરને બચાવવા 24 કલાકનો પહેરો ભરવો પડે એ સમસ્યા ખૂબ જૂની છે, એ પીડા પણ ખૂબ જૂની છે। ગમે તેવો સારો માઠો પ્રસંગ હોય, એ કુટુંબમાંથી એક વ્યક્તિને, એક માણસને ફરજિયાત ખેતરમાં રહેવું પડે। એમાંય જો પાણી પાવાનો વારો એ રાતનો હોય તો રાતે તો રહેવું જ પડે। દિવસનો પહેરો પણ એ ખેડૂતે એ ખેતરમાં ભરવો પડે છે, અને ધીમે 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 જેમ વર્ષો થતા જાય છે, ખેડૂતો પોતે એ સમસ્યાના સમાધાન તરફ પોતાની રીતે જે કંઈ થઈ શકે એ તો કરે જ છે, પણ એ રાહ તાકીને પણ બેઠો છે કે આનું જે સમાધાન છે એ આખા ગુજરાત વાઇડ હોય। ગુજરાતમાં એક સમાધાન એ જો શોધી શકાય તો ખેડૂતની આ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકાય। 1972માં ભારત સરકારે એક કાયદો બનાવ્યો વન્યજીવ સંરક્ષણનો। ઉદ્દેશ એ હતો કે જે ગેરકાયદેસર શિકાર થાય છે એને રોકી શકાય, કારણ કે એ પ્રવૃત્તિ પણ ખૂબ વધી ગઈ હશે। આજે પણ એ સ્થિતિ તો છે જ, પણ એનો મૂળ ઉદ્દેશ એવો હતો કે કેટલાક જે વન્ય જીવો છે એને એ શિકારની પ્રવૃત્તિથી બચાવી શકાય ને એમનું અસ્તિત્વ એ ટકાવી શકાય કાયદાના માધ્યમથી। સમય જેમ જેમ જતો ગયો એમ અલગ અલગ વન્ય જીવો પણ એમાં ઉમેરાતા ગયા। એવું જ એક વન્યજીવ એ નીલગાય છે, જે અનુસૂચિત 3માં એનો સમાવેશ થાય છે કે જો કોઈ એના પ્રત્યે હિંસા કરે તો દંડ પણ થાય ને સજા પણ થાય। એવા સંજોગોમાં ખેડૂતો એ માંગ કરી રહ્યા છે કે આ મુશ્કેલીમાંથી કોઈ રીતે એ બહાર આવી શકાય। રાજ્ય સરકારના પણ કેટલાક પ્રયત્નો થયા, પણ એ રંગ ન લાવ્યા। કેટલીક યોજનાઓ પણ બની, એની અમલીકરણ કેવું થયું જમીન પર એની પણ આપણે આજ વાત કરીશું। તો ગુજરાતના ખેડૂતોની જે સૌથી મોટી સમસ્યા છે એને આજે અહીંયા પૂછવાનો, કહેવાનો, એને વાચા આપવાનો એક પ્રયત્ન છે। આપણી સાથે આજે 5 વક્તાઓ જોડાયા છે। કૃષિ મંત્રી પણ આપણી સાથે જોડાવાના છે। હિતેન્દ્રભાઈ પટેલ છે, ભાજપના નેતા છે। ગિરધરભાઈ વાઘેલા છે, કોંગ્રેસના નેતા છે। કુલદીપભાઈ સગર છે, ખેડૂત આગેવાન છે। મનીષ વૈદ્ય છે, એ પર્યાવરણવિદ છે। અને જયેશ પાલ છે, એ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ છે, જે વારે વારે ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવતા રહે છે। આજનો આપણો વિષય છે ખેડૂતોને નીલગાયની રંજાડમાંથી મુક્તિ ક્યારે। પણ આ સૌથી પહેલા જે ખેડૂતો આશ લગાવીને બેઠા છે એ કૃષિ મંત્રી તરફ કે જે કંઈ થાય એ સમાધાન કરશે। મુદ્દો તો વન અને પર્યાવરણ વિભાગનો પણ છે, મૂળ તો એનો મુદ્દો છે, પણ ખેડૂત એટલે કૃષિ મંત્રી, ખેતી મંત્રી, અને ખેતી મંત્રી એટલે રાઘવજીભાઈ પટેલ। આપણે 3-4 સવાલ જે જનતાના સવાલ છે પૂછી લઈએ। રાઘવજીભાઈ, આપનું વીટીવીમાં હું સ્વાગત કરું છું। વીટીવી આજે એક ઝુંબેશ ચલાવી નીલગાયને લઈને, તો સવાલ એ છે કે ખેડૂતો તમને પૂછી રહ્યા છે કે સરકાર નીલગાયના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે શું કરી રહી છે, એની પાસે શું વિઝન છે? રાઘવજીભાઈ, રાજ્યમાં ખેડૂતોના ઉભા પાકને ભૂંડ અને રોડના ટોળાઓ દ્વારા
ખૂબ નુકસાન કરવામાં આવે છે. ઊભા પાકને થતું આ નુકસાન અટકાવવા માટે રાજ્ય સરકારે ગંભીરતાપૂર્વક પ્રયત્નો હાથ ધર્યા છે. આના માટે રાજ્ય સરકારે 2 યોજનાઓ દાખલ કરી છે. એક તો કાંટાળા તારના વાડની યોજના અને બીજું એવા જ બીજા પ્રકારની સોલર ઝટકા તારના વાડની યોજના. આ બંને યોજનાના માધ્યમથી ખેડૂતો ખેતરની ફરતે કાંટાળા તારની વાડ કરે છે અને એના પરિણામે આ રોજ અને ભૂંડનો ત્રાસ અટકાવવા માટે ખેડૂતોને સફળતા મળે છે. પ્રશ્ન ગંભીર છે, કારણ કે ભૂંડની વસ્તી દિન પ્રતિદિન વધતી જાય છે અને એ જ રીતે રોજ રક્ષિત પ્રાણી હોવાથી એની પણ વસ્તી વધતી જાય છે અને આ બંનેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. પણ તમે જે તારની વાડની વાત કરો છો, એ યોજનાની વાત કરો છો, ખેડૂતોનો સવાલ એ છે, એમની મુશ્કેલી છે કે 3-3, 4-4 વર્ષ સુધી એ સરકારી લાભ માટે એમનો વારો નથી આવતો. આના માટે 2 પ્રકારની યોજનાઓ અસ્તિત્વમાં છે. એક તો કાંટાળા તારના વાડની યોજના. આ યોજનાના માધ્યમથી ખેડૂતો ખેડૂતાઈ પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરે છે અને ઓનલાઈન જ એની અરજી મંજૂર કરવામાં આવે છે. ખેડૂતોને મીટર દીઠ 200 રૂપિયાની સહાય આ યોજના મારફત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. આવી જ બીજી યોજના સોલર ઝટકા યોજના, કે આમાં સોલર દ્વારા સંચાલિત એક ઝટકા મશીન આવે છે અને એ મશીનના કરંટના કારણે કાંટાળી તારની વાડમાં કરંટ રહે છે. કોઈ પણ પશુ પ્રાણી આ વાડને અટકે તો એને જોરદાર ઝટકો લાગે છે, જેના પરિણામે એ વાડને ક્રોસ કરતું નથી અને એના પરિણામે ખેડૂતના ખેતરમાં આવા પ્રાણી કે પશુ દાખલ થઈ શકતા નથી. આ યોજનામાં ખેડૂતને એક મશીન દીઠ 15,000 રૂપિયાની સહાય અથવા તો ખર્ચના 50% કે 15,000 બેમાંથી જે ઓછું હોય એટલી સહાય આપવામાં આવે છે અને આમ બંને યોજનાના માધ્યમથી જરૂરિયાતમંદ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા કાંટાળા તારની વાડની મારફત એના ઊભા પાકને આવા જંગલી રોજ કે ભૂંડના ટોળાઓ નુકસાન ન પહોંચાડે એના માટે સહાય કરવામાં તમે યોજનાની વાત કરો છો, પણ હું કહું છું કે ખેડૂતોની ફરિયાદ છે કે એમનો વારો આવતો નથી આ યોજનામાં લાભ લેવા માટે. એ યોજનાને એક બાજુ મૂકીએ, એના સિવાયની કોઈ નીતિ છે સરકાર પાસે કે રોજના ત્રાસમાંથી એ ખેડૂતોને મુક્તિ અપાવે અને નુકસાન થતું અટકાવે? એવી કોઈ નીતિ છે, વિઝન છે? ખેડૂતોને એના ઊભા પાકને કે એના ઉત્પાદનને જે કોઈ નુકસાન થાય એ અટકાવવા માટે તો રાજ્ય સરકારે આ બંને યોજના કરી છે અને આ યોજનાના માધ્યમથી જ ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવી શકાય છે અને એટલા માટે બીજા કોઈ વળતર માટે હાલમાં કોઈ રાજ્ય સરકારની વિચારણા નથી. ચાલો ફાઇન. તો એ જગ્યાએ જ્યાં કાંટાળી તારની વાડ બનાવી શક્ય નથી, ત્યાં કૃષિ વિભાગ અને વન અને પર્યાવરણ વિભાગ એ બંને સાથે મળીને આ જે સમસ્યા છે એનું કોઈ નિરાકરણ લાવી શકે એવી કોઈ નીતિ છે? આગળ જતા કઈ વિચારી રહ્યા છો? આવા કિસ્સાઓ અમારી પાસે આવે છે ત્યારે વન વિભાગ પાસે પરામર્શ કરી અને જે ખેડૂત વન વિભાગના વિસ્તારમાં ખેતીની જમીન ધરાવતો હોય તેવા ખેડૂતોના તારની વાડની માટેની મંજૂરી આપવામાં આવે છે. એટલે વન વિભાગમાં પણ ખેતીની જમીન હોય, ખેડૂત ખેતી કરતો હોય તો ત્યાં આવી કોઈ અડચણ વહીવટી રીતે નથી. ચાલો, આ પોર્ટલ જે છે ખેડૂત પોર્ટલ, એને પણ જોતા રહેશો. આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કેટલી અરજીઓ આવીને કેટલાનું નિરાકરણ થયું એની વ્યવસ્થાને પણ થોડી સુદ્રઢ કરવાની જરૂર છે. કુલદીપભાઈ, સૌથી પહેલો સવાલ તમને પૂછું છું કે આમ તો આ સમસ્યા ખૂબ જૂની છે. ઘણી બધી વાર તો એ ખેડૂત પોતે એ અવઢવમાં હોય છે અને એક અંદર જે પેલો સંવેદનશીલ માણસ બેઠો છે એ પોતે પણ એવું વિચારે, કારણ કે એ મોટે ભાગે હિંસા કરતો નથી, પણ એનું જે નુકસાન છે, એની મૂળ રોજીરોટી છે, એના ઉપર જે કહેવાય ને પેલું રોલર ફરી જાય એક જ સાથે,
તો એ દબાતા પગલે એવી કંઈક રજૂઆતો કરે કે ભાઈ એના નિરાકરણ માટે કોઈ સમાધાન શોધતો હશે, પણ પરમેનન્ટ સોલ્યુશન અત્યાર સુધીમાં ક્યાંય આવ્યું હોય અથવા તો એના કોઈ ઉદાહરણ હોય, દાખલા હોય, કોઈ નમૂનારૂપ કામ કર્યું હોય? તમે તો ઘણી બધી ખેડૂતોની વચ્ચે ફરતા હો છો, જતા હો છો, તો એ શક્ય છે ખરું કે ક્યાંક આ સરકારી યોજનાઓ તો છે જ, વાર્ડની વાત પણ છે, પણ એવું કોઈ પરમેનન્ટ સોલ્યુશન કે જ્યાં કંઈક નમૂનારૂપ, દાખલારૂપ કામ થયું હોય, નીલગાયના ત્રાસથી ખેડૂતોને મુક્તિ મળી હોય, સહિયારી મુક્તિ? હું એકલ દોકલ ખેડૂતની વાત નથી કરતો, આખી સીમની વાત કરું છું. સૌથી પહેલા તો માનનીય રાઘવજીભાઈ પટેલ આ ડિબેટમાં આવી અને વાત કરી અને એમને તમારા પ્રશ્ન સાંભળ્યા, એટલે એ બદલ એમનો હું ખેડૂતો વતી આભાર માનું છું. હવે તમારા પ્રશ્નનો જવાબ એ છે કે આ યોજના તો છે, માનનીય રાઘવજીભાઈએ પણ વાત કરી અને ખેડૂતો પણ જાણે છે આજકાલ, અને ઓનલાઈન આ અરજીઓ થાય છે. દુઃખની વાત એ છે કે યોજનાનો જે લાભ જમીન પર મળવો જોઈએ એ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં મળતો નથી. હું તમને ઉદાહરણ સાથે કહીશ. હું અહીંયા ડિબેટમાં આવું ને ત્યારે ઘણું બધું વાંચીને આવું છું અને ખેડૂતોનો કોન્ટેક્ટ પણ કરું છું, અને એ પહેલા તો ગામમાં જઈએ ખેડૂતોને મળતા જોઈએ છીએ. હવે હું એક શંખેશ્વર અને સમી તાલુકાની વાત કરું ઉદાહરણરૂપ, તો વર્ક ઓર્ડર એ લોકોએ આજે 4 થી 5 મહિના પહેલા અરજી કરેલી છે. હવે આ રવિ સિઝન આવે તો ખેડૂતને, સરકારને, બધાને ખબર છે, અધિકારીઓને ખબર છે, સાહેબ 3 ગામમાં જ વર્ક ઓર્ડર અપાયા છે. હવે આટલા બધા લગભગ 60, 70 થી 80 ગામો હશે ઓછામાં ઓછા, 2 તાલુકાના ભેગા કરો તો. અને આ જો વાડ નહીં થાય તો ખેડૂતોની બધી મહેનત પાણીમાં જશે. તમે જે વાત કરી એમાં હું પૂરેપૂરો સહમત છું. ખેડૂત છે ને હેમંતભાઈ, એ ખરેખર પશુઓ એના ખેતરમાં નુકસાન કરી જાય ને તો પણ પશુઓની હત્યા કરતો નથી ખેડૂત. એને તે એની પાસે કોઈ ઝેરી દવા પણ આપી શકે, બીજા ઘણા રસ્તા છે. પણ ખેડૂત કાયદાથી ડરવાની વાત હું નથી કરતો, પણ એક એનામાં એક હમદર્દી હોય છે ખેડૂતમાં કે ભાઈ આ જે ખેતી કરવું છે એમાં બધું મારું એકનું નથી, આમાં પશુ, પંખી, બીજા લોકો પણ લઈ જાય, જે ગરીબ લોકો હોય એને. અને બીજા આ એક આપણા ભારત દેશની તાસીર રહી છે, અને ખેડૂત એવો મોટો દિલ ધરાવે છે. હવે આવું મોટું દિલ ધરાવતો હોય ત્યારે એના ખેતરમાં એક જ આ ભૂંડ જે તો એવો ત્રાસ છે હેમંતભાઈ કે આવે એટલે જાણે આખી આર્મી ભૂંડની હોય ને. બધું વાવવાની વાત ક્યાં કરો, ભૂંડ તો તમે વાવો ને અમુક દાણા તો ઉગે પેલા એના રીતસર ખોદીને ખાઈ જાય છે. એ વખતે એને ફરી પાછું વાવવું પડે. ઉગેલો મોલ હોય, રોજ તો એટલું બધું જમ્પ કરીને આવે છે ને, આવે એટલે મોટા મોટા ટોળા આવે છે, બરાબર, અને આવે એટલે બધું સાફ કરી જાય છે. એટલે ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો જાય. પછી આપણે ભાવ વધારાની એમએસપી ની વાત કરીએ છીએ, પણ એ પહેલા તો આ પશુઓ ખાઈ જાય છે. તો મારે એ અહીંયા આપણા ટીવીના માધ્યમથી કહેવું છે, આપણા હિતેન્દ્રભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે અને માનનીય રાઘવજીભાઈને પણ મારે વિનંતી કરવી છે કે જે અરજીઓ આવી છે એનું જલ્દીથી એનું નિરાકરણ કરો, અને ખેડૂતો જેટલા અરજી કરી છે ઓનલાઈન પોર્ટલમાં એને મંજૂરી મળે. બીજું ખેડૂતોનો પ્રશ્ન એ છે કે આમાં યુનિટ જે છે ને 22.85 એકરનું છે, તો એક કરવું હોય તો એટલે એક ખેડૂત પાસે આટલી જમીન ના હોય તો 4-5 ખેડૂતોએ મળવું પડે, બરાબર, એ તો બરાબર છે. પણ કેટલાક ખેડૂતોનો નાનું એકમ હોય તો શું કરે બિચારા? હવે પાડોશી વાળો ખેડૂત તૈયાર ના થાય તો એના માટે સરકારે તો પ્રિન્સિપલી મંજૂરી આપી છે, પણ કોન્ટ્રાક્ટર એવું કહે છે કે અમારી પાસે લેખિતમાં આવું નથી. એટલે ત્યાં ખેડૂતો પાછા માર ખાઈ જાય છે અથવા હેરાન થાય છે. એટલે આ અરજીઓ જેટલી આવી એટલી તાત્કાલિક એનો અમલ, એનું નિરાકરણ કરવું જોઈએ, અને કોન્ટ્રાક્ટરોનો તમે કાન સાંભળો એવી મારે સરકારને વિનંતી છે. ઓકે જયેશભાઈ, તો સમસ્યા તો વર્ષો જૂની છે, તમારી પાસે કોઈ સમાધાન હોય, સૂચન હોય તો કહેશો. જયેશભાઈ. હા હેમંતભાઈ, વાત એમ છે કે અમારા વડવાઓ કહેતા કે મોર ખાય ઢોર ખાય, બોલો, પછી ચોર ખાય, અને વધે તે ખેડૂત ઘરે લઈ જાય. અને એમાં ઘણા વર્ષોથી આ ભૂંડ અને નીલગાય નો પ્રોબ્લેમ શરૂ થયો, અને જ્યાં સુધી નીલગાય અને ડુક્કરના આક્રમણને લાગે વળગે છે ત્યાં સુધી હેમંતભાઈ એટલી ખરાબ રીતે ખેડૂતોનો પાક નષ્ટ કરે છે કે એને ઘર લઈ જવાનું કઈ રહેતું જ નથી. સમસ્યાઓ ખેડૂતોની અનેક છે, પણ આ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિરાકરણ હાલમાં તુરંત આવી શકે એવી કોઈ શક્યતા દેખાતી નથી. પણ અમારું એવું માનવું છે, ખાસ કરીને
આ જે નીલ ગાયને ગાયનું સ્ટેટસ આપવામાં આવ્યું, એ જ્યાં સુધી રોઝડું હતું, રોઝડા હતા, ત્યાં સુધી એને ખેડૂતો એ રીતે હેન્ડલ કરતા હતા. પણ એક પર્ટિક્યુલરલી એને નીલ ગાયનું નામ આપીને જે સ્ટેટસ એક ગાય તરીકેનું સ્ટેટસ આપવામાં આવ્યું છે, એને લઈને ખેડૂતોમાં અને કાયદાના સંરક્ષણને લઈને એક મુશ્કેલી ઉભી થઈ છે. જ્યાં સુધી આ નીલગાયના ફર્ટિલિટીને લાગે વળગે છે ત્યાં સુધી હેમંતભાઈ એટલું હ્યુજ પ્રોડક્શન હોય છે કે આજે એક ટોળું દેખાયું હોય, 6 મહિના પછી એ ગામની અંદર અસંખ્ય સંખ્યામાં વધી જતા હોય. જ્યાં સુધી નીલગાયના ત્રાસને લાગે વળગે છે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં ફક્ત ભરૂચ જિલ્લાને એટલે જે દક્ષિણ ગુજરાતના 4 કે 5 જિલ્લાઓ છે એમાં હજી નીલગાય પહોંચી નથી. પણ મારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ ભરૂચ જિલ્લા સુધી નીલગાયનું આક્રમણ શરૂ થઈ ગયું છે. અને જ્યાં સુધી ભૂંડને લાગે વળગે છે ત્યાં સુધી દક્ષિણ ગુજરાતમાં ભૂંડનો ખૂબ મોટો ત્રાસ છે. હેમંતભાઈ, આમાંથી બહાર નીકળવા માટે સરકારની જે 200 રૂપિયા મીટર તારની ફેન્સિંગ બનાવવા માટેની જે સહાય છે અને ઝટકા મશીન અને ઝટકા ફેન્સિંગ બનાવવા માટેની જે 15,000ની સહાય છે મર્યાદામાં, એ મને એવું લાગે છે કે એ ખૂબ ઓછી છે. એનું અમાઉન્ટ વધવું જોઈએ, એની રકમ વધવી જોઈએ એવી આપના માધ્યમથી હું રાઘવજીભાઈને વિનંતી કરીશ. જ્યાં સુધી ખેડૂતોને લાગે વળગે છે ત્યાં સુધી હેમંતભાઈ ખેડૂતોએ ક્લસ્ટર ફાર્મિંગ અંગે વિચાર કરવો પડે. અને સરકારને આપના માધ્યમથી હું રાઘવજીભાઈને વિનંતી કરું કે ખેડૂતોને સંરક્ષણ માટે, પોતાના પાકના સંરક્ષણ માટે રાઇફલ અથવા તમંચાના લાયસન્સ આપવા જોઈએ. હિંસા અને અહિંસાની વાત નથી. મારું એવું માનવું છે કે આ મારા સ્ટેટમેન્ટને લઈને અહિંસામાં માનનારા લોકોને આ વાતથી થોડું દુઃખ પહોંચશે. પણ ખેડૂત હિંસક નથી, પણ પોતાની રોજીરોટી એને આખા વર્ષ દરમિયાન જે મહેનત કરીને પોતાનો પાક ઉભો કર્યો છે, એ જયારે નુકસાન થતો હોય ત્યારે કાયદામાં એ પ્રકારના ફેરફારો કરીને રાઘવજીભાઈને વિનંતી છે મારી કે નીલગાય પ્રત્યેનું જે કંઈ સરકારનું વલણ છે એમાં થોડો ફેરફાર કરીને ખેડૂતોને રાઇફલ અથવા તો તમંચાના લાયસન્સ આપીને આ ત્રાસથી ખેડૂતોને છોડાવવો જોઈએ. ભૂંડમાં પણ એ જ પરિસ્થિતિ છે કે એમનો વ્યાપ એટલો ઝડપથી વધે છે કે આપણે હેમંતભાઈ રાત્રે ખેતરે જોઈને આવ્યા હોય અને આપણો મોલ ઉભો હોય અને બીજે દિવસે સવારે જઈએ ત્યારે એમાંનો 50% કે 75% પાક નાશ પામી ગયો હોય. અમારા દક્ષિણ ગુજરાતમાં ડાંગરની અને શેરડીની સાથે સાથે ખેતી કરે એટલે ડાંગરના પાકને નુકસાન કરીને શેરડીના ખેતરમાં ઓઠ લઈ લે ડુક્કરો, અને શેરડી તો 17 મહિને 18 મહિને હાર્વેસ્ટ થતો પાક હોય એટલે એને રહેવા માટેની જગ્યા પણ અનુકૂળતા મળી જાય. એટલે ખૂબ જ ત્રાસ છે. આપના માધ્યમથી હું ખેડૂતોને વિનંતી કરું છું કે ક્લસ્ટર ફાર્મિંગ નું વિચારવામાં આવે અને સરકાર તરફથી જે સહાય ચૂકવવામાં આવે છે એ વ્યાપક પ્રમાણમાં અને એનું રકમ પણ વધારવામાં આવે, આપના માધ્યમથી હું વિનંતી કરું છું. મનીષભાઈ, તો ખેડૂતોનો સૌથી મોટો સવાલ એ પર્યાવરણ પ્રેમીઓ અને વન્યજીવ સંરક્ષણ માટે મતતા લોકો છે એની તરફ હોય છે કે જ્યાં પણ સરકારો પણ ખેડૂતોના હિતમાં કંઈક નિર્ણય લેવા માંગતી હોય અથવા આગળ વધતી હોય. જયારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતોએ રજૂઆત કરી હતી કે આ કાયદામાં થોડો ઘણો સુધારો થાય ને કંઈક એને અટકાવવા માટેના પ્રયત્નો થાય. કેન્દ્ર સરકારમાં એમણે દરખાસ્ત મોકલી હતી તો એ પેન્ડિંગ હતી, કંઈ થયું નહીં. પછી વિજયભાઈ આવ્યા અને ફરી પાછા વન્યજીવ અને આ જે પર્યાવરણ પ્રેમીઓ હતા એને રજૂઆત કરી તો એમણે એ દરખાસ્ત એટલે એમ કે એ કેન્સલ કરવા માટે એમને વાત કરી દીધી. સરકાર એક જ છે, પ્રશ્ન એને એ જ છે, પણ વલણ દર વખતે જુદું છે ને એકમાત્ર વલણ જુદું હોવાનું કારણ એ જે પર્યાવરણ પ્રેમીઓ છે એ છે. ખેડૂતોનો સૌથી જે સતાવતો પ્રશ્ન છે એ છે. સાચી વાત છે આપની કે જે રીતે નીલગાયનો વધારો થઈ રહ્યો છે ટ્રીમેન્ડસ છે. અને મેં પણ જોયું છે ઘણી જગ્યાએ કે જ્યાં આગળ સેન્ચુરીઝ અથવા જેટલા પ્રોટેક્ટેડ એરિયા સંરક્ષિત વિસ્તાર હોય ત્યાં આગળ ખેડૂતો આખું વર્ષ એ વરસાદની રાહ જોઈને જયારે એમનો ક્રોપ ડેમેજ થતો હોય તો એમના આંખે પાણી મેં પણ જોયેલા છે. પણ હેમંતભાઈ, આમ જોવા જઈએ તો આ એક લાંબી પ્રોસેસ છે અને જેટલો
જેમ જેમ આપણું વનો ઓછા થતા ગયા એની અંદર આપણે કેટલા બધા ડેવલપમેન્ટ કર્યા. ઘણા હું જોયેલું, મેં હમણાં જ સરિસ્કા ગયેલો તો ત્યાં આગળ એક નેશનલ હાઈવે નીકળ્યો છે સરિસ્કાથી દિલ્હીનો. ઘણા બધા સેન્ચુરીઝના, આખા ભારતના જેટલા સેન્ચુરીઝ છે એની અંદર મંદિરો ના પણ પ્રોબ્લેમ છે કે એટલી બધી શ્રદ્ધાળુ લોકો જાય છે, એટલા બધા હાઈ ટેન્શન વાયર જાય છે, અંદરથી રેલવે નીકળે છે, માઇનિંગ થાય છે, એન્ક્રોચમેન્ટ છે, પોચિંગ છે, તો આખરે આ લોકો ક્યાં જશે? સવાલ નહીં, ચલો હું તો આજે તો તમારી પાસે કોઈ સમાધાન હોય તો એની વાત કરું. આ તો એક પ્રસ્થાપિત વાત છે કે જંગલ ઓછા થતા જાય છે. હવે માણસોને તો તમે કેટલાક રોકશો, ઓછા થાય જ છે. Actually. પણ ચલો એ થાય છે, સીમાડો ઓછો થાય છે અને છતાં એનું કોઈ સમાધાન હોય કે ખેડૂતો વતીથી તમે લઈને જાઓ, ચલો અમારી પાસે આ એક સમાધાન છે. સમાધાનમાં એવું છે કે હમણાં જે ડ્રાફ્ટ એક બન્યો નેશનલ ફોરેસ્ટ પોલિસીનો, એની અંદર આ પ્રોવિઝન રાખેલું છે. Okay. અને તમને હમણાં રિસન્ટલી કહું કે હમણાં જે વન્ય પ્રાણી સંરક્ષણ ધારો છે જે 2011 ની અંદર લોકસભાને રિવાઇઝ કરવાનો Revise કર્યો, yes. હમણાં એક પ્રસ્તાવ મૂકેલો. એમાં અમે લોકોએ પણ ઘણી મુદ્દાઓ સરકારને આપેલા છે લોકસભામાં. અને જે હવેનો જે હમણાં એક્ટ બન્યો છે એમાં નીલગાય અને જે માણસોની અગેન્સ્ટમાં જે આવા પ્રાણીઓ જે છે એને વર્મિક તરીકે જાહેર કરવાની વાત કરી છે. જેમ હું તમને એક ઉદાહરણ તમે આપું. થોડુંક સમજાવો એટલે શું જાહેર કરવાની? વર્મિક એટલે આમ એનો શબ્દ થાય કે જીવા તરીકે જે માણસ એને મારી શકે. ઓકે, પણ જેમ એ- આપણે પેસ્ટિસાઇડ યસ હવે આ જ વાત એનો આમ તમે જોવા જાઓ તો હિમાચલની અંદર અને જે ઉત્તરાખંડ છે એની અંદર રસેસ મકેટને, વાંદરાઓને વર્મિક જાહેર કરવાનું કે જે વન્ય પ્રાણીઓ માણસની માટે જોખમ થઈ ગયા છે એમને સરકાર વર્મિક જાહેર કરી શકે છે. ઓકે, બિહારની અંદર જ્યારે આ 1 વર્ષ માટે નીલગાયને અને ભૂંડને વર્મિક જાહેર કરેલા તો 6 દિવસની અંદર 250 જેટલી નીલગાય લોકોએ મારી નાખી. પણ તરત જ પછી હોબાળો થવાથી એ પાછો જે નોટિફિકેશન હતું એમને પાછું લેવું પડ્યું. પણ આ એક પ્રોસેસ છે, એમાં ઘણા બધા જો તમે નેચરલ રિસોર્સિસ અને એના જેટલા પ્રોટેક્ટેડ એરિયા ઓછા થશે તો એ લોકો બહાર આવવાના છે. આજે આમ તમે જોવા જઈએ તો સિંહની વસ્તી વધી રહી છે, અત્યારે 750 થી 800 વધી રહ્યા છે. હવે જો નીલગાય જેવા પ્રાણીઓ નહીં હોય તો એનો પ્રેબેઝ એ લોકો જે દૂધા પશુ છે એની ઉપર જશે. ઓકે, એટલે ઘણીવાર આને બેલેન્સ કરવાની વાત છે. આને કઈ રીતે એક નેશનલ લેવલ ઉપર લઈ જઈએ અને આ એક સમાધાનની વાત છે કે જેમાં એક સારું બેલેન્સ કરવું જરૂરી છે. ફાઇન. ગિરધરભાઈ, આ હિંસા કર્યા વગર માર્યા સિવાય કોઈ સમાધાન હોય તો કહો. ગિરધરભાઈ, આપણે બે વાત એ બોલીએ છીએ, એક નીલગાય અને ભૂંડ. ભૂંડની એક હલો, મારો અવાજ આવે છે ભાઈ? હા તમારો અવાજ આવે છે, બોલો. નીલગાયની આખી જે એની જે નુકસાન કરવાની પદ્ધતિ છે એ જુદી છે, ભૂંડની પદ્ધતિ જુદી છે. નીલગાય છે એની આખી જીવન ચક્ર છે એ જુદું છે, ભૂંડનું જીવન ચક્ર જુદું છે. એનું રેસિડન્સ, એનું રહેવાની વ્યવસ્થા અને નુકસાન કરવાની વ્યવસ્થા પણ અલગ અલગ. તમે ભૂંડ માટે જે વ્યવસ્થા નિર્માણ કરો એ વ્યવસ્થાથી તમે નીલગાયને ન રોકી શકો. અને નીલગાય માટે જે વ્યવસ્થા કરો એનાથી ભૂંડ નથી રોકાતું. એટલે પેલા ભૂંડ અને નીલગાયને બેને અલગ અલગ કરી, બંનેનો અલગ અલગ અભ્યાસ કરી, બેની જીવન પદ્ધતિનો અલગ અલગ અભ્યાસ કરી અને એ બંને માટે એક સેપરેટ અલગ અલગ યોજના હોવી જોઈએ. ઓકે, બીજી એક વસ્તુ એ છે કે નીલગાય છે એ મોટે ભાગે નુકસાન કરવા આવે છે તો નુકસાન થાય છે ઓછું, ખેતર બગાડી ગયું નથી. અને આ નીલગાય છે એ મોટે ભાગે તો રાતને ચારવા માટે આવે છે. એનો સીધો અર્થ એ છે કે જ્યાં નીલગાયને જે ચારો મળવાની જે જગ્યા હતી એ જગ્યા એ ચારો મળતો નથી, એટલે એને ખેતરમાં અતિક્રમણ કરવું પડે છે. જો નીલગાયને ચારો એની પોતાના જંગલમાં મળી જાય, એના પોતાના વિસ્તારમાં મળી જાય તો એને ખેતરમાં આવવાનો ખાસ શોખ નથી. પણ ખોરાક અને પાણીની શોધમાં એ અનેક કિલોમીટર સુધી ચાલે છે અને એનું પરિણામ એ આવે છે કે એક નીલગાય છે તો એક નીલગાયનું ટોળું છે એ ઘણા બધા વિસ્તારને નુકસાન કરે છે. ભૂંડની પણ આવી પરિસ્થિતિ છે. નીલગાય અને ભૂંડને તાત્વિક તો ઘણો બધો છે કે ભૂંડ છે ને એને એના પ્રતિ લોકોને સુતા નથી. ભૂંડની
જે વસાહત છે એ વસાહત ગામના કોતરો અને અવાવરૂ જગ્યાઓ છે. ફોરેસ્ટને ત્યાં મજબૂતાઈથી ત્યાં મૂકીને ફોરેસ્ટને એની વ્યવસ્થા અને એને પકડવાની વ્યવસ્થા કરવામાં આવે તો થઈ શકે એમ છે. અને નીલગાયને ચારાની વ્યવસ્થા થાય, નીલગાયને ખેતરમાં ન જવું પડે એવી પરિસ્થિતિ ઉભી થાય તો પ્રમાણમાં, હું 100% નથી કહેતો, પણ પ્રમાણમાં ઘણો બધો ફેરફાર થાય એમ છે અને એનું પરિણામ પણ ક્યાંક ને ક્યાંક મળે છે. પણ આ થીગડા સ્વરૂપની યોજનાથી આ ખેડૂતોનો ઉદ્ધાર થવાનો નથી. 200 રૂપિયાના મીટર દેવાથી ખેડૂતોનો ઉદ્ધાર થવાનો નથી. ખેડૂતોને પરિસ્થિતિ એ છે કે 3 મહિના કામ કર્યા પછી એક દિવસ જો ભૂલ થાય ને એનું સર્વસ્વ લૂંટાઈ જાય એવી પરિસ્થિતિ છે. એટલે સમગ્ર જંગલની નીતિ બને, ગૌચરની નીતિ બને, જે જીવ છે એને ચારો મળી જાય એવી નીતિ બને અને એ નીતિનું પાકો અમલ થાય, ભ્રષ્ટાચાર અમલ નહીં, તો જ આ સમસ્યામાંથી ક્યાંક થોડી ઘણી મુક્તિ મળે ને એવું મને લાગે છે. ફાઇન, ચલો હિતેન્દ્રભાઈ, તો એક વાત તો એ છે કે ખેડૂતોને પોતાને જો આ જાનવરથી ત્રાસની મુક્તિ મળતી હોય અને એને પોતાને સમાધાન મળતું હોય તો એ તો જાતે જ તારની વાડ એ લોકો લગાવે છે, ના તો એ સરકારની સહાયની રાહ જોવે છે. ઘણા બધા કિસ્સામાં ઝટકા તો એ સાવ એકદમ જેને કહેવાય ને 5-7 વીઘાનો ખેડૂત હોય તો એ પણ એ કરી લે છે. પણ જેને પરવડતું નથી એવા ઘણા બધા લોકો હશે, ત્યાં એક આ યોજનામાં એનો ચોક્કસ અમલવારી થાય એટલે એને જયારે એ ખેડૂત પોર્ટલ પર જયારે એને અરજી કરી એનો કોઈ એક નિશ્ચિત અવધિ હોય, કારણ કે આમાં તો કોઈ ચોમાસું કે ઉનાળો કે શિયાળો હું માનું છું કે નડતું નહીં હોય, એ કામ તો કરી શકાતું હશે. એકવાર પૈસા આપે તો ખેડૂત એની રીતે એ કરી લેતો હશે. તો એ અમલવારીમાં થોડી ઝડપ થાય, એ ક્યાંક અટકતું હોય તો એને ફાઇન ટ્યુન કરવાની જરૂર પડે તો એ સરકાર કરે. તો ઘણા બધા અંશે જે સમાધાન લાગે છે, જે ખેડૂતો જાતે કરી લે છે એની વાત જ નથી કરતો, જેને પરવડતું નથી એની માટે પણ એક રાહતની મોટી વાત થઈ જાય. હિતેન્દ્રભાઈ. હેમંતભાઈ, આ એવો પેચીદો પ્રશ્ન છે કે માન્ય કૃષિ મંત્રીશ્રીએ પણ આપની સાથે લાઈવ વાત કરી છે. મારે જે વિષય મૂકવાનો તો યોજનાઓ વિશે, યોજનાઓના અમલીકરણ વિશે કે બીજા કોઈ સુઝાવ વિશે, અને મંત્રીશ્રીએ ગુજરાતના ખેડૂતોના બૃહદ હિતમાં આપની સાથે વાત કરી અને એમનો પાર્ટીનો સરકારનો પક્ષ રાખ્યો જ છે. અહીંયા બેઠેલા બધા તજજ્ઞોએ પણ પોતાના સમજણ પ્રમાણે, અનુભવ પ્રમાણે ખેડૂતોને મદદરૂપ કેવી રીતે થઈ શકાય એની ચિંતા વ્યક્ત કરી છે. પણ દુઃખની વાત એ છે કે આપણે બધા મંથન કરીએ છીએ, બધાના મનમાં પ્રેમ છે ખેડૂતો માટે. અને આજની આ ડિબેટમાં જે વાત થઈ, હું વંદન કરું છું બધાને કે ખૂબ સરસ બધાના પ્રયત્નો રહ્યા છે, પણ એ પ્રયત્નો ક્યાંય પરિણામ સુધી પહોંચે એવા નથી. કારણ કે અનેક તજજ્ઞોએ, સરકારમાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ, અધિકારીઓએ પણ અને આ બધા ખેડૂત આગેવાનોએ પણ પ્રયાસ કર્યો છે, પણ આપણી સામે એનો કાયમી નિકાલ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા એ પર્યાવરણવિદ પાસે, ખેડૂત આગેવાન પાસે, કોંગ્રેસના પ્રવક્તા પાસે કે ભાજપના પ્રવક્તા પાસે કે કોઈ અધિકારી પાસે નથી. આ એક વાસ્તવિક વાત છે. ઓકે, જે પ્રયત્ન કરીએ છીએ ને એમાં આપણે એને રોકવાનો, પૂરક બનવાનો અને ક્યાંક થોડું ઘણું રોકી શકાય એવો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે ગિરધરભાઈએ કીધું એ પ્રમાણે બંને પ્રાણી બરછટ જાતિના છે, એટલે એક તો એને સાદી રીતે એને ભગાડવામાં કે મારવામાં આવે કે ઈજા કરવામાં આવે ને તો એની કોઈ એને અસર જ નથી. એટલો બધો ઊંચો જમ્પ મારી શકે છે, એટલે નાના નાના પ્રોટેક્શનો તો એને કામ જ નથી આપતા. અને આપે અહીંયા ટીવીમાં જ વાત કરી છે કે ઓછા પાણીએ અને લાંબો સમય સુધી ભૂખ્યા પણ રહી શકે છે અને એની ફર્ટિલિટી એટલી છે કે એની પ્રજનન પણ બહુ ઝડપથી થાય છે. તો એવા સંજોગોમાં કુદરતનો આ કેર છે, એની સામે આપણે આ બધા મળીને પણ કશું કરી શકતા નથી, એટલી હકીકત છે. યોજનાની તમે વાત કરી એ પ્રમાણે એનું સુચારું આપના સૂચન છે, તેમાં વધારે સારી રીતે થઈ શકે એવો પ્રયાસ 100% કરવામાં આવશે. હમણાં જ કેટલીક બેઠકોમાં આ દિશામાં મને રાઘવજીભાઈને અભિનંદન આપું છું કે આમ તો અહીંયા પ્રથા એવી પડી ગઈ છે કે ખેડૂતને જે મુશ્કેલી પડે એટલે તમે રાઘવજીભાઈને પકડી લો છો, પણ વીજળી ના આવે તો કે ખેડૂતને રાઘવજીભાઈને પકડો, કૃષિ મંત્રી છે પણ એ આપવાનું કામ વીજળી મંત્રી. MSP માં તકલીફ પડી, સમયસર રજીસ્ટ્રેશન ના થયું, ખેડૂત તો એને જ ઓળખે, રજીસ્ટ્રેશન ના થયું તો પંચાયત મંત્રીની જવાબદારી છે, તો આપણે એને ઓળખીએ. બરાબર. જો એ પુરવઠામાં લેવામાં તકલીફ પડી કે સેમ્પલ વધારે લીધું કે ગોડાઉનમાં, તો એ સિવિલ સપ્લાય મિનિસ્ટર લે છે, પણ પૂછવાનું રાઘવજી. બરાબર.
ખેડૂતને કઈ 7/12 માં તકલીફ પડી કે ઉતારાની તકલીફ પડી કે રેવન્યુ નહીં તો એ રાઘવજી રાઘવજી પણ સારું છે કે સરકાર એમાં હાથ આપણે છટકી નથી એટલે દેતા. ખેડૂતો તો એ અપેક્ષા રાખે કે અમે રાઘવજીભાઈને કહી દીધું, હવે રાઘવજીભાઈને જેને કહેવું હોય ને કે સમાધાન લાવે બસ. પણ પ્રયત્ન થઈ રહ્યા છે. પણ આ બાબતમાં તમારું સૂચન બહુ સારું છે કે ભાઈ બીજી બધી યોજનાઓમાં આપણે ક્રમશઃ આપીએ છીએ. આઈ પોર્ટલ પર ના થાય, પછી ડ્રો થાય અને પછી મળે. અમે ડ્રો કાઢી નાખીને ગઈ ડિબેટમાં આપણે વાત કરી હતી કે ભાઈ પ્રાયોરિટી લિસ્ટ બને તો પેલાનો પોતાનો મગજમાં બેસે કે મારો 700મો નંબર છે હા. એટલે હજુ 23 કે 24 સુધી આવશે એટલે હું રાહ જોઈ શકું બરાબર. કે ના જોઈ શકું, અથવા બાજુવાળાનું લાઈન વાપરું, અથવા પછી પોતાના ખર્ચે જો પોસાય તો લાવી દઉં તો એના 2 વર્ષ બાતલ ના જાય. એટલે બે બાબત થઈ શકે. આ પ્રાયોરિટી લિસ્ટ વાળું કરીએ છીએ, સાથે સાથે કુલદીપભાઈ કહેતા એ પ્રમાણે એની ગ્રાન્ટ વધારવામાં આવે અને બહુ ઝડપથી યોજનાઓ બધા સુધી પહોંચે એવો પ્રયાસ કરવો પડે. એ દિશામાં પણ રાઘવજીએ વાત કરી છે કે જે કાંટા તારની વાડ છે એમાં થોડી મુશ્કેલી એ છે કે અરજી બધા કરી દે છે, પ્રાયોરિટીમાં એનો નંબર આવી જાય છે. હા એટલે અમે 200 કરોડ કે 100 કરોડ કે 50 કરોડ જે હોય એના પ્રમાણમાં જ એટલા લોકોને આપણે કન્સિડર કરીએ છીએ. સિસ્ટમ એવી છે કે એને વાત કર્યા પછી એ કાંટા તારની વાડ બનાવી દે, એનું ઇન્સ્પેક્શન થઈ જાય, રિપોર્ટ થાય, પછી એને પૈસા આપવાના હોય. એટલે અરજી આવી જાય છે, પણ જે અરજી આવે છે એમાં 25% લોકો જ બનાવે છે, બાકીના લોકો બનાવતા નથી. ઓકે. ક્યાંક એનો નંબર આવે ત્યારે એ વર્ષે નબળું ગયું હોય તો પૈસાની સગવડ ના હોય, ક્યાંક એ વર્ષે એને ઘરમાં પ્રસંગ આવી ગયો હોય તો પૈસાની સગવડ ના હોય, ક્યાંક બે ભાઈઓએ અરજી મળીને કરી હોય પણ પછી ઝઘડો થઈ ગયો જુદાથી હોય આવે. એટલે પેલો ભાઈ કે મારા ખેતરમાંથી નહીં જવાનું. એટલે આ બધી સમસ્યાઓ છે. એટલે એક ખેડૂત કુલદીપભાઈ કહેતા એ પ્રમાણે કે એને વર્ક ઓર્ડરની રાહમાં બેઠો છે અને પેલા ખેડૂતને સગવડ નથી એટલે કરી શકતો નથી, એટલે ગ્રાન્ટ લેબ જાય. આમાંથી આપણે તમારા બધાના ઉપયોગી સૂચનોના માધ્યમથી કે એનો સુચારુ કરવા માટે કિસાન સંઘ સાથે પણ બેઠક કરી છે, કિસાન મોરચા પણ સાથે કરી છે. આ બધા આ ટીવીના વીટીવીના માધ્યમથી સૌ ખેડૂત આગેવાનોને કહું છું કે આપના મગજમાં પણ આને સુચારુ ચલાવવા માટે કોઈ સમાધાન હોય તો એ લેખિતમાં મને આપજો. હું 100% અને શક્ય છે તો બેઠક કરાવવાનો પણ હું પ્રયાસ કરીશ. ઝટકા મશીનમાં સરળતા રહી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં કે જ્યાં મોટા એકમો છે ત્યાં ઓછા ખર્ચે 2 જ તાર લગાવી અને લાઇટની સગવડ હોય તો બહુ સસ્તું થઈ જાય છે. લાઇટ ના હોય તો સોલર ઝટકા મશીન લેવું પડે છે. તો સોલર સાથે યુનિટ 8,000 થી 30,000 સુધીનું આવે છે. સરકાર 15,000 સુધી સબસિડી આપે છે. એમાં પૂરતા આ પાછલા વર્ષે 30,000 લોકોને આપણે એમાં કવર કર્યા છે. પણ એમાં શું છે, ખર્ચ ઓછો છે અને કોઈનું ખેતર પણ વચ્ચે આવી જાય તો એ પણ લઈ અને આપણે ખેડૂત મોટા મનથી કરી દે છે અને એના પરિણામ સારા મળ્યા છે. આવનારા દિવસોમાં કાંટાવાર કરતા ઝટકા મશીન વાળું સારું ચાલવાનું છે. પહેલા એ જેની પાસે પોતાનું કનેક્શન હોય એ જ કરી શકતા હતા લાઇટનું, પણ આ સોલરના આવિષ્કારથી આપણે એમાં પણ થોડી સરળતા એ વધી રહ્યું છે કે સ્ટેગ્નન્ટ, એટલે એ દર વખતે એના લાભાર્થી વધે છે કે દર વર્ષે આપણે એને જો આ વખતે તો રાઘવજીએ તમને વાત નહીં કરી પણ અમને ખાતરી આપી છે કે એની બજેટ 2.5 ગણું કરી દેવાના છે. ઓકે. કે આ વખતે પ્રોવિઝન કરી અને માસ સ્કેલમાં ખેડૂતોને 100 કરોડ હોય તો પ્રયાસ- 250 કરોડ કરશે. હા, એનો કરવાનો એ પ્રયાસ કરે છે. અને કાંટાતારની વાડમાં જે મુશ્કેલીઓ છે તો 20 હેક્ટર એટલે 80 વીઘા હતું, 85 વીઘા, પછી 10 હેક્ટર કર્યું 42 વીઘા અને હવે 21 વીઘા. ઓકે. 21 એકર કહેતા હતા કુલદીપભાઈ, પણ 21 વીઘા 5 હેક્ટરનું ગ્રુપ કર્યું છે. એ તમારા કોન્ટ્રાક્ટર માનતા નથી કે અમારે લિખિતમાં નથી એવું મને જાણવા મળ્યું ના, છે. એ પ્રશ્નનો તમારી સાચી વાત છે, એને સોલ્વ કરીશું આપણે. પણ આ પ્રોવિઝન છે ને, હું તમને 5 એકરનો પરિપત્ર પણ હાલ જ આપી દઉં છું મારા ઓકે. મોબાઈલ. અને ક્યાંક પણ તમારે કોઈ એવું મુશ્કેલી હોય ને તો કોઈ તો અધિકારી કહેશો. સાથે પણ આપણે એનું સમાધાન. ચાલો. પણ આ છે ને કેર છે, ઓકે. કુદરત રૂટી છે. પેલું એક કે આપણે દુલાભાઈ કાંઈક કહેતા હતા ને કે બહુ મથે માનવી તો વિગો મોડ પવાય, જો રઘુનાથ રીજે રાજડા તો જ નવખન લીલો થાય. આપણામાં ક્યાં કુણા પાઈ છે માનવ. ચાલો, ઓકે. 3 દર્શક મિત્રો પણ સાથે છે, કદાચ એમનામાંથી કોઈની પાસે કંઈક સારું કર્યું હોય સમાધાન હોય. સૌથી પહેલો કોલ છે હીરાભાઈ પાટણથી. યસ હીરાભાઈ બોલો. હા જી. જી, બોલો, બોલો. પ્રશ્ન એ છે સાહેબ, મેં લગભગ અરજી આઈ પોર્ટલમાં 4 વર્ષ થઈ ગયા. હા 4 વર્ષથી હજુ સુધી કોઈ નથી જોવા આવ્યું, કે નથી કોઈ એનો વર્ક ઓર્ડર મળ્યો, કે નથી કોઈ જાતનું કઈ આવ્યું. ફાઇન. ચલો, તમે અહીંયા પ્રશ્ન પૂછો છો તો હું એવું માનું છું કે એનો જવાબ જેની પાસે છે એની પાસે આ વાત પહોંચી રહી છે. એટલે હમણાં જ મેં અને રાઘવજીભાઈને પૂછ્યું કે 3-4 વર્ષથી લોકોની અરજીઓ પેન્ડિંગ છે, એનું સમાધાન થવું જોઈએ. ગોવિંદભાઈ મહેસાણાથી છે. જી ગોવિંદભાઈ બોલો. ગોવિંદભાઈ ટીવીનો અવાજ બંધ કરી દો અને તમારે જે બોલવું છે ને ઈ બોલો. ફાઇન. ભાઈ છે ગોવિંદભાઈ લાઈન પર?
ઓકે ચલો જી હાજી જે આપણે તારની વાળ લગાડીએ છીએ હા. એ તારની વાળ જો સિમેન્ટના પોલ વાળી લગાડીએ હા. તો એ તો તૂટી જ જાય છે અને એ જાનવર તોડી નાખે છે. એ થોડી સસ્તી હોય. હા ત્યારે લોખંડના થાંભલા નાખીને બનાવીએ તો એ તો સાહેબ 4 ગણી કિંમત થાય છે. સબસિડી આપે એના કરતા 4 ગણી કિંમત થાય છે. ઓકે બીજી વાત કે સાહેબ આ ઝાટકા મશીન લગાવવાનો આવે છે ને, એ તો ચોરી જ જાય છે, રહેતા જ નથી. ત્યાં ખેતરમાં લગાવે છે એટલે બીજા કે ત્રીજા દિવસે ઉપડી જાય, ચોરી જાય છે. ત્રીજી વાત, હા. આ જાનવરોને સાહેબ એના અલગથી કોઈ એવા બનાવી જગ્યાઓ અને જંગલની અંદર કરતો એવી જગ્યાએ રાખવામાં આવે ને એનું પાલન પોષણ કરવામાં આવે તો ખેડૂતોને આની ચલો શાંતિ એ મળે. એક પ્રયત્ન કેશુભાઈની સરકાર વખતે થયો હતો, મેં આજે જાણ્યું. ભરતભાઈ જસદણથી છે. જી ભરતભાઈ બોલો. હવે મારું કહેવાનું એ છે જી કે ભાઈ આ નીલગાય ને એ લોકો એના રીતે જ કંટ્રોલ કરે તો આ એનો માર ખેડૂતને કેમ સહન કરવાનો? હમ જંગલ ખાતું છે, હમ પર્યાવરણ ખાતું છે, જે કઈ હોય છે. હમ. આમ તો આ આપણા બધાનું સહિયારું છે, તમારી વાત સાચી છે. ચલો રાજકોટ થી કનુભાઈ છે. જી કનુભાઈ બોલો. નમસ્તે અમદભાઈ. જી બોલો બોલો. નમસ્તે. હવે અમારે રાજકોટ તાલુકાનું જ ગામ છે, હમ કાયાસર અને લોટડા ફોરેસ્ટ વિસ્તાર આવે છે, બરાબર? હા તો અત્યારે અમારે 150 થી 75 ભૂંડ છે અને 300 જેટલી નીલગાય છે, બરાબર? હમ હવે ભૂંડ તો તમે રાત્રે લાઇટ કરો ને ત્યારે દેખાતું નથી. આમ આપણે જોઈને રોજ તો એની આંખું દેખાય સામે, અત્યારે લાઇટ કરો ને ત્યારે હા ભૂંડ દેખાય નહીં. અને બીજું એક પ્રશ્ન છે, હમણાં એક કોલર મિત્ર વાત કરી કે ફેન્સિંગ તાર તમારે હળી જાય છે 5 વર્ષમાં, ગેલવેન્ડેજ અસલ આવતું નથી હવે. હમ એટલે પાપડાનું જો એમાં સહાય વધારે તો મીટરે માનો કે 200 રૂપિયા ભાઈ કીધું ભાજપના નેતાએ, હમ તો એમાં વધારો કરી એટલે માનો કે 5 ફૂટના ગેપ હોય એમાં અત્યારે માનો કે 200 રૂપિયાનો થાંભલો આવે હા 6-7 ફૂટનો, હમ તો એમાં 300 રૂપિયા કે 400 રૂપિયા કરી હમ મીટરે, અને તો આ પાપડા હોય ને વધારે યોગ્ય પાપડા જ થાય, બીજું કઈ થાય નહીં. બીજું 5 વર્ષમાં હરી જાય છે બધું. એટલે થાંભલા તમે જે કહો છો જે વચ્ચે પાપડા આડા રાખ દેવાના, 4-4 ફૂટના પાપડા રાખી દઈએ અને માથે ઝટકા શોટના 2 તાર આવી જાય. ઓકે તો આ સમાધાન તમે કરેલું છે ખરું? હા, ઘણી જગ્યાએ અમારા ગામમાં ક્યાંક બનાવ્યું છે, આજુબાજુમાં ક્યાંક છે. 4 ફૂટના પાપડા હોય, માથે 1 ફૂટના ગાળે 2 તાર હોય, ઝટકા શોટના ચાલો. અને પાપડા હોય. તો તમે એક વિડીયો અમને વીટીવી ને પણ મોકલજો. હું મારી ટીમને કહું છું, તમારો નંબર નોંધી લે છે. રાજુભાઈ કેશોદ થી છે. જી રાજુભાઈ બોલો. અમરભાઈ નમસ્કાર. જી નમસ્કાર. બોલો બોલો. છે ને તમે નીલગાય કે છો ને, હા નીલગાય શબ્દ છે ને એ છે જ નહીં. આ રોજડું છે, રોજડાને મારવાની સરકાર છૂટ આપી છે. હમ જે કેશુભાઈ ના વખતમાં છૂટ હતી. હમ નકરી સરકાર એને જંગલના વિસ્તારમાં લઈ જાય રોજડાને. આ કોઈ ખેડૂતો એ કઈ અને નિભાવવાની ગયેલી છે નહીં ખેડૂતોને. ચાલો ચાલો અર્જણભાઈ રામપરથી છે. જી અર્જણભાઈ બોલો. હજી બોલા ભાઈ બોલે એમ પણ નહીં હવે નથી બોલતા, તમે બોલી લ્યો. હું એમ કહું કે હિતેન્દ્રભાઈ રહ્યા ને એને કઈ મહિનો એક આવો તમે રખોડું રાખો, અમે રોટલા હોતા. એને ખબર જ છે, એને ખબર જ છે, એટલે એની પાર્ટી ખાસ એને મોકલે, એને ખબર છે એટલે અહીંયા બોલવા માટે. કરવા જઉં છું જો વાડી સાહેબ આપણી ચાલુ છે. સાર દેવાનું છે કે ખુટિયા ને ભૂંડળા. ઓકે ફાઇન. ચલો દેવાનંદભાઈ દ્વારકાથી છે. હું આવું કુલદીપભાઈ તમારી પાસે. યસ દેવાનંદભાઈ બોલો. ડેમ છે ને એ કેટલા વર્ષથી તૂટેલ છે, મેં વીટીવી માં મેલ કર્યો છે. ડેમ નું કોઈ હજી કોઈ સોલ્યુશન નથી એમ ભાઈ. સર મને તમારો કોઈ મેલ મળ્યો નથી. તમારો મેલ મળ્યો હોય તો મારો રિપ્લાય તમને ગયો જ હોય અને મારી ટીમ એ જગ્યાએ પહોંચી જ હોય તો હું કહું છું તમારો નંબર લઈ લે છે, હું તમને ફોન કરું સામેથી. ફાઇન. ચલો હા તો કુલદીપભાઈ એક સવાલ એ હતો કે ભાઈ હિંસા માટે તો એટલે તમે કોઈ જલ્દી તૈયાર ન થાય, રાધર સરકારોની પોતાની એક મજબૂરી છે કે આવું બધું થઈ ના શકે. મેં એક પ્રયત્ન એવો હું કંઈક સમજ્યો હતો કે કેશુભાઈની સરકારમાં આ જે કેસ એવું તો હશે જ કે ભડાકે દેન વાત ખતમ થઈ જાય, પણ એમ કે પકડવાનો પણ એક પ્રયત્ન થયો હતો, એક પ્રોજેક્ટ થયો હતો, પણ એનું કઈ સોલ્યુશન આવ્યું નહીં. આજની તારીખે હજુ કોઈક એક દર્શકે આમાંથી કીધું કે ભાઈ એનો એક વિસ્તાર બનાવે, પકડીને ત્યાં નાખે ને ત્યાં જ એનો એ વસવાટ હોય ને બધું ત્યાં ચાલ્યા કરે એટલે સીમ વિસ્તારમાં ન આવે. એ હજુ પણ પોસિબલ છે?
એટલે એમાં શું એ આજે તમે કહો છો એ અલગ કરવાનું એ ફૂલ પ્રૂફ તો નથી જ એ પણ, કારણ કે એને કઈ તમે કોઈ મોટી મોટી દિવાલ કરીને તો શક્ય નથી કે આ જે મેક્સિકો અને અમેરિકા વચ્ચે જે દિવાલ છે એવડી મોટી દિવાલ કરીને અમે રાખી ના શકાય. બરાબર. અને નીલગાય એક એવું પ્રાણી છે જે બહુ ઘણા બધા ફૂટ સુધી જમ્પ મારી શકે છે, પણ તેમ છતાં એક કોઈ પણ આનું એક સોલ્યુશન નથી, ઘણા બધા સોલ્યુશન છે, ભેગા કરીને કરો તો થઈ શકે. હિતેન્દ્રભાઈ કીધું કે અહીંયા બેઠા એ બધા સંતોષકારક જવાબ આપી શક્યા નથી, એ બી વાત સાચી છે. પ્રોબ્લેમ જટિલ છે હિતેન્દ્રભાઈ, એટલે જ આપણે બધા ભેગા થઈને ચર્ચા કરવી પડે. અને આ કોઈ રોકેટ સાયન્સ કે બ્રેન સર્જરી નથી કે એનું સોલ્યુશન ના થઈ શકે. હવે આમાં આપણે વાત કરીએ નીલગાયની અને ભૂંડની વાત કરીએ છીએ, બીજા પણ પ્રાણીઓ છે જેમ કે વાઇલ્ડેસ અને કચ્છ આપણે ઘુડખર કહીએ છીએ જે કચ્છના રણમાં છે. હવે એમાં કચ્છના રણમાં તો રહેતા જ નથી, પેરીફેરીમાં જાય છે, જે 4 થી 5 જિલ્લા જે છે કચ્છના રણની આજુબાજુના, એમાંથી 12 જિલ્લા તાલુકાઓમાં ઘુડખર જાય છે. અને એ રણમાં તો કઈ છે નહીં, એટલે આજુબાજુના જે ખેડૂતો છે એને એનો બહુ મોટો પ્રોબ્લેમ થાય છે. આ માત્ર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રની જ વાત નથી, દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રશ્ન છે. કરજણ તાલુકા નર્મદાના વિસ્તારમાં પણ આ પ્રશ્ન છે, ત્યાં પહોંચી ગયા છે ભરૂચ સુધી. એટલે અને બીજું એક વસ્તુ છે કે આપણે સરકારને વિનંતી કરીએ કે આપણે આજે પહેલા તો પશુઓની જ આ બધી જગ્યા હતી, આપણે વસવાટ કર્યો, હવે પશુઓનો જે વિસ્તાર છે એમાંય માણસો જઈ અને એમને શાંતિ ના લેવા દે. આપણે જોઈએ નીત નવા વિડીયો કેવા વાઘની હારે પેલા સિંહ હારે ચેડા કરતા હોય. હું નથી કહ્યું દરેક વ્યક્તિ કરે છે, પણ આવું થાય એટલે એક ગલત મેસેજ જાય છે. સરકારે કર્યું છે, સ્ટ્રીક કર્યું છે, હું નથી કહ્યું નથી કર્યું, પણ હજુ સ્ટ્રીક કરી અને પશુઓનું જે એમનો હક તો ખરેખર એમનો છે, આપણે પાછળથી આવેલા છે અહીંયા. એમની પાસે પશુ તો 7, 12, 8 હોય એની પાસે છે નહીં. એને ખેડૂતને આ વસ્તુની બી ખબર છે, અને બીકોઝ મંજૂરી આપવામાં આવે ને તો ખેડૂત પશુઓને મારશે નહીં. પણ કેટલાક ખેડૂતો જો છૂટ આપવામાં આવે ને તો ઝેરી અમુક એવું કરતા હોય, જો ઝેરી દવા આપે એ ઝેરી દવા પશુ ખાઈને મરે, અને એના લીધે જે મારો સંભળી છે આજે જેને કહીએ ને જે ફૂડ ચેઇનમાં એક અગત્યનો રોલ ભજવે છે એ મરી જાય એટલે ફૂડ ચેઇન આખી તૂટે. એટલે એ ના થવું જોઈએ. જે ખરેખર વલ્ચર તરીકે ઓળખાય છે, સ્કેવેન્જિંગ ગીત, ગીત સોરી સંભળી નહીં ગીત, એ સ્કેવેન્જિંગ નું કામ કરે છે. ઢોરને એકદમ મરી ગયો તો એકદમ સાફ કરી નાખે છે, પણ એને ખબર હોતી નથી કે આ ઢોર આ જે જંગલી પશુ છે ઝેરથી મર્યું છે કે નેચરલી મર્યું છે કે એમ જ મર્યું છે. એટલે એક પ્રોબ્લેમ થાય છે. બીજું મારે અહીંયા કેવું છે કે ગોચરો અને ખેત તલાવડીઓ પર લગભગ દબાણ થઈ ગયું છે. એટલે ખેત તલાવડીઓ પણ એક નેચરલ વસ્તુ હતી જે પશુઓ અને ખાસ કરીને પક્ષીઓ માટે, અને ગોચરો હતા એ દબાણ થઈ ગયું છે. અને ઝટકા ફેન્સિંગની જે મારે ખાસ વાત કરવી છે, ઝટકા તાર જે છે ને હેમંતભાઈ એ ભૂંડ માટે કામ આવે. આ તો જે નીલગાય છે ને એટલી તાકાતવર હોય છે, એક અને ગમે એવું તો કાર આરે ભટકાય આપણે સોતરા કાઢી નાખે, કારના આપણે એક્સિડન્ટ થતા નથી જોતા, અને આવે છે ટોળામાં. ઝટકામાં એક એ તો મરતી તો નથી જ કોઈ, એને શોક આપે છે. એટલે કદાચ 1-2 નીલગાય ને એવું થાય, પણ આ તો 60-70 સીટના ટોળા હોય, એટલે ઝટકા ફેન્સિંગ બી નીલગાય માટે ફૂલ પ્રૂફ નથી. એટલે આ બધી વસ્તુનું આપણે ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. બીજી એક વાત ખાસ કરીને રોકી જઈશ કે ભૂંડ જે છે ને એ પેલા તમે જોજો એને પકડનારા પંજાબમાંથી આવતા હતા સરદારજીઓ. હવે તમને સરદારજીઓ એવું અહીંના લોકલ થઈ ગયા છે. એટલે હું એમ આક્ષેપ ખુલ્લો કરતો નથી, પણ આ પણ સરકારે જોવું જોઈએ. કદાચ એ લોકોનો આમાં ઇન્વોલ્વમેન્ટ નથી ને, અને ઇન્વોલ્વમેન્ટ તો એમને ઇન્વોલ્વ કરીને રસ્તો કાઢવા માટે કરો, પણ એની વસ્તી વધારવા માટે પછી આ તો ભૂંડ તો એવું છે કોઈ એની માંગણી કરતું નથી. એટલે જે આવે એ પકડી લઈ જાય, એના માટે સોર્સ ઓફ ઇન્કમ છે, પણ ખેડૂતોને હેરાન થવું પડે એનું શું? યસ, ચાલો રજનીશભાઈ આણંદથી છે. જી રજનીશભાઈ બોલો. હું આણંદથી બોલું છું. જી સાણંદ ગામમાં બાજુમાંથી. યસ બોલો. હવે આ લોકો વાત કરે છે ફેન્સિંગની, ઝટકા મશીનની, એનો કોઈ નિવારણ જ નથી. ફેન્સિંગ તો આજથી નહીં બધા વર્ષોથી મારીએ છે ખેતરમાં ફેન્સિંગ. આ 100 ફૂટની ફેન્સિંગ તૂટે એને વાર નહીં, એ ખાતે ઝુંડમાં આવે. પ્લસ ઝટકા મશીન નું રિઝલ્ટ પરફેક્ટ નથી. એક વખત મશીન કરવું શું જોઈએ રજનીશભાઈ, કહો શું કરવું જોઈએ? હું એને માંગવા માંગુ છું આનું નિવારણ કાં તો વન વિભાગમાં લઈ જાય કાં તો આને મારવાની પરમિશન આપે. આ એક જ બગાડ છે જે હદ વગરનો બગાડ છે આનો. તમાકુના પાકમાં આજે 3-2 મહિના થઈ ગયું, તે જ ઊંચી આવે વચ્ચેથી કાપી કાઢે છે, કોઈ એનું નિવારણ નહીં. અને કોઈ ખેતરમાં નુકસાન, એક ખેતરમાં પાણી વાર્યું હોય તો પાર પડે એટલે બધા છોડવા અડધા ઉપર નમાઈ કાઢે.
ઓકે ફાઇન. ચલો કાનજીભાઈ મૂડીથી છે. જી કાનજીભાઈ બોલો. હાલો. હાજી બોલો બોલો. હા હા ચાલુ ચાલુ. હા બોલો બોલો, તમારો અવાજ આવે છે કાનજીભાઈ. આવે પૈયા હેમંતભાઈ ગોલાણી સાથે વાત નથી થતી. જી હું હેમંત જ બોલું છું. બોલો. હા હેમંતભાઈ. જી બોલો બોલો. હા નમસ્તે. હવે આપણે હું નમસ્તે. શું કહું જી બોલો. કે ચાઇનામાં કોઈ પણ નડતર નથી તો આપણે ઇન્ડિયામાં કેમ હશે આ ગાય રોજ? ક્યાંક બીજે હશે જ એટલે ત્યાં આ પ્રકારે મુશ્કેલીઓ નહીં હોય. ત્યાં તો વિસ્તાર બહુ મોટા છે ને, જંગલ બહુ મોટા, માણસો 2-2 કલાક ગાડી લઈને જઈએ તો એમ એવું કહે છે. હું તો ગયો નથી પણ એવું કહે છે કે 2-3 કલાક લઈને તમે ગાડી ચલાવો તો રોડ હોય, જંગલ વિસ્તાર હોય પણ માણસ કોઈ ન મળે તો એને તો ક્યાં આ બધી મુશ્કેલીઓ નડવાની. વિસ્તાર જ એટલો બધો, આપણે તો વિસ્તાર ઓછો ને આપણે બધા વધી ગયા છીએ. ચલો એક બ્રેક લઈએ. બ્રેક પછી એક જે દર્શક મિત્રે સવાલ પૂછ્યો કે જે કંઈ યોજનામાં મળે છે, જે એક સમાધાનના ભાગરૂપે ખેડૂતો જોવે છે, એમાં એવું મટીરિયલ કંઈક વપરાય જે ટકાઉ પણ હોય તો સરકાર એમાં કંઈક વધારે સહાય કરે, અથવા તો અત્યારે જે કંઈ મળે છે એમાં કંઈક ઉમેરે અને આનું કોઈ સમાધાન આવતું હોય જે ખેડૂતોને લાગે છે, એના વિશે પણ જાણીશું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીશું. છે ઘણા બધા એના કોલ નહીં પણ લાગી રહ્યા હોય, પણ જેના લાગે છે એને તક મળે છે બોલવાની, પૂછવાની. રજનીકાંતભાઈ અમરેલીથી છે. યસ રજનીકાંતભાઈ બોલો. ભાઈ છે લાઈન પર? નહીં. ઓકે. પરબતભાઈ જુનાગઢથી છે. જી પરબતભાઈ બોલો. આ રોજ નું તમે કહો ને, હા રોજ તો ભાઈ અમારે એટલા જ હેરાન કરે. હા એમાં શું છે, ઓલા ઝટકા મશીન મારે છે તો એ ઝટકા મશીન તોડીને વયા જાય છે. તો માણસ તોડીને જતા રહ્યા પછી શું ફરી પાછું એ લગાડવાનું બધું સિસ્ટમ? તો હું આ જે લોખંડ ના તાર આવે એ ભાઈ પાછા હાંધવા પડે. હા ઓકે ઓકે. ચલો વિજયભાઈ જામનગર થી છે. જી વિજયભાઈ બોલો બોલો બોલો. હલો. હા બોલો. જામનગરમાં કયું ગામ? હરિયાણા. કયું? હરિયાણા. હરિયાણા તાલુકો હરિયાણા. હા ઓકે બોલો બોલો. હવે આપણે નીલગાયની જે વાત કરી ને એ બહુ રંજાડે અમારે, અને ભૂંડની એટલી જ. જી. તો એનો કોઈ સોલ્યુશન છે જ નહીં. એનો સોલ્યુશન એક જ છે, છૂટ દઈ દઈએ ને તો એનું નિકરણ થાય એમ છે. બધાને છૂટ જ જોઈએ છે. બહુ અઘરું કામ છે. તમને રાતથી ભૂંડ માટે તો મગફળી વાવીને જાગવું પડે, બહુ હેરાન થાય. વાત સાચી છે, પણ હું એવું સમજુ છું કે એના સિવાયના સમાધાનો તરફ એ જવું જ પડશે. એ સમાધાન નથી એવું મારું માનવું છે. મથુરભાઈ બોટાદથી છે. યસ મથુરભાઈ બોલો. હાલો. હા તમારો ટીવી નો અવાજ બંધ કરી દો મથુરભાઈ. હા હવે બોલો. હા હવે મારે 5 વીઘાનો કપા હતો. હા એમાં 5 વીઘામાં બધા જંડવા ગણી ગયા રોજડા. ઓહ. હા રોજડા ગણી ગયા પછી ધ્યાન રાખવા માંડ્યા. પછી નવા જે થયા ને ચીંડવા એ ફાટવા માંડ્યા તા ગુલાબી આવી ગઈ. એટલે 50 મણ કપાસ નું મારે નુકસાન થયું છે. બોલો. હા એવું તમારી વાત સાચી છે. ઘણા બધા કિસ્સામાં તો ઘણા બધા કિસ્સામાં તો એટલે રોજનો ત્રાસ તો હોય જ. એ તો જંગલી છે પણ માણસોનો પણ એટલો હોય. ક્યાંક એ ઢોર લઈને ખુલ્લા મૂકી દે કોકના ખેતરમાં, પેલાને બધું લણવાનું બાકી હોય ને કાં રાત્રે ચોર પડે ને વીણી જાય, જે વધે એ ઘરે લઈ જવાનું. ભાઈ કોણ છે લાઈન પર કીધું? જીતેન્દ્રભાઈ. હિતેન્દ્રભાઈ સુરેન્દ્રનગરથી. યસ હિતેન્દ્રભાઈ બોલો. જય માતાજી. જય માતાજી બોલો. કયું સુરેન્દ્રનગરમાં કયું ગામ? બળોલ ભાલ. ભાલ. યસ બળોલ થી બોલો બોલો. અમારે ત્યાં રોજ નો ફૂલ ત્રાસ છે. 3 એકરની શિયાળો ખાય છે. હવે કોની પાસે પૈસા લેવા જવા બાકી છે. અચ્છા ઓકે. અત્યારે તો ચણા વાવ્યા હશે ને? ચણા વાવ્યા છે પણ જ્યાં શિયાળો ત્યાં ભોગવાના કાંઠે હતી રોજડા ખાય છે. હવે શું કરવાનું? અમારે વરવા પડ્યું જેવું થાય શેણામાં એવું હોય વરસાદ. આજે તમને જે મુશ્કેલી પડી આખું ગુજરાત જાણી ગયું. ઓકે ભાઈ. વિપુલભાઈ અમરેલીથી. યસ વિપુલભાઈ બોલો. નમસ્કાર સાહેબ. જી નમસ્કાર બોલો બોલો. આપણે અમરેલી જિલ્લામાંથી લીલ ભેસાણ ગામમાંથી બોલું છું. હા સર અમારે રોજનો બહુ ત્રાસ છે. અને જેવું તમે કહો ઝટકા મશીન નું કહે છે, તાર ફેન્સિંગ નું કહે છે,
પણ એ અમારા ઇલાકામાં ઇમ્પોસિબલ છે કે અમે તમને વીટીવીમાં મારા રોજનો ત્રાસનો જે વિડીયો મોકલેલો છે હા એ તમે રોજનો એકદમ જોઈ જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે આ કેટલું હદે આ ખેડૂત પૂરું કરતા છે. સાચી વાત છે. હા કે ચાલે છે અત્યારે અમારા ચણાનો પાક છે, ઘઉંનો પાક છે, પણ સતત રાત ને દિવસ હા અને બધી રીતે અમારે ધ્યાન રાખવાનું. 1 મિનિટ અહીંયાથી ખેતરને રેટું નહીં મૂકવું પડે. ઓ અને બીજું કે રાતમાં પાવર આવે, અને બીજું કે ત્યાં અમારે જનાવરની વધારે બીક, સિંહનો વધારે વિસ્તાર અમારો. ગીર આવે તમારું? હા નહીં, અમારે ગીર નો આવે પણ ગાગડિયા ખાતે જે એમબી ધોરાજીયા છે એના ગામનો હા બોલું. હા સમજી ગયો. હા એટલે એ વિસ્તારમાં સિંહનો પણ એટલો ત્રાસ છે, અને ત્યાર પછી અમારા રોજનો એટલો બધો ત્રાસ છે. સર તમે તાર ફેન્સિંગ જુઓ તો તાર ફેન્સિંગ ની વચ્ચેમાં 1 ફૂટની જગ્યા મૂકેલી છે મેં, તો એની વચમાં થઈ નીકળી જાય છે. ઓ તો ફાઇન. હવે આનો કાંઈક ઈલાજ કરાવો તો સર વધુ સારું પડે. ચાલો હિતેન્દ્રભાઈ, તો સવાલ આપણે એ જ પૂછતા હતા કે યોજના છે, ડ્યુરેબિલિટીનો સવાલ છે. સરકાર એવું કઈ વિચારે એટલે વિચારતી ન હોય તમે લઈને જાજો રાઘવજીભાઈ પાસે કે ભાઈ આવા સૂચનો આવે છે, આમ તો એ મંગાવતા જ હશે, પણ તમારું મૂળ કામ છે કે એને અંજામ સુધી પહોંચાડવું. ફરિયાદો તો ખૂબ થઈ. આજે ખેડૂતોએ વેદના વ્યક્ત કરી છે એ અક્ષરશઃ સાચી છે. એનાથી વધારે મુશ્કેલી છે એવી અમે પોતે પણ અનુભવી છે. પણ મેં અગાઉ કીધું એ પ્રમાણે કે કાયમી સમસ્યા કાંઈ એનું સમસ્યાનું સમાધાન થાય એવું ક્યાંય દૂર દૂર સુધી આશાનું કિરણ દેખાતું નથી. ઝટકા મશીન પણ આપીશું, તમે કહો છો વધારે આપી દઈશું, તાર ફેન્સિંગની સહાય વધારશું, એનો એરિયા વધારશું, એ બધું કરશું ને. તેમ છતાં પણ ખેડૂતોના અનુભવ જોવો તમે, અમારા પોતાના પણ અનુભવ છે કે આ બંને એવા બરછટ પ્રાણી છે કે એને કોઈ રીતે માથી શકાય એમ નથી. અને જે રીત છે એની સામે આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે લાચાર છીએ. પણ વ્યક્તિગત રીતે મારું મત કહું, વ્યક્તિગત રીતે એને કે ભાઈ હણે અને હણવામાં પાપ નહીં એ ધોરણે આપણે ક્યાંક ને ક્યાંક નવી રીતે કાયદાના આશ્રય લઈ સુધારો કરવાનો પ્રયત્ન કરીએ અને એ દિશામાં ક્યાંક સફળતા મળે તો કઈ દેખાય છે. બાકી કોઈ આમાં આપણે જે પણ જેટલું સરકાર તરફથી કરવાનું છે એ બધું જ કરવાની ખાતરી આપું છું અને ખેડૂતોની સાથે છીએ. ઓકે ચાલો, છેવટે નેતા છો ને એટલે મહત્તમ ખેડૂતો જે ઈચ્છે છે ને એ તમે બોલી ગયા છેલ્લે. પેલી રાઇફલ ને પિસ્તોલ વાળી જ વાત આવી. મનીષભાઈ છેલ્લી 30 સેકન્ડ. હું એમ કહું છું કે જે અત્યારે નેશનલ પોલિસી છે, જે કૃષિની છે, ફોરેસ્ટની છે, પર્યાવરણની છે, આ બધી એકબીજાની સાથે કોન્ફ્લિક્ટ થઈ રહી છે. ઓકે અત્યાર સુધીના જે ટીવી પ્રોગ્રામમાં ઘણા બધા લોકોનો ફીડબેક હતો કે ભાઈ અમારી આ તારની વાડ તોડી નાખે, તો આપણે થોડુંક આગળ નીકળી ગયા છીએ. જો થોરની વાડ પણ હજી કરવામાં આવે તો થોરની વાડથી હું નથી માનતો કે આટલો બધો એક્સપેન્સ થાય, સરકારને આ પ્રોબ્લેમ મિટિગેટ કરવાનો થાય અને એક સારી રીતે થોરની વાડ રહી શકે. જે આપણે બધાએ કાઢી નાખી અને એક ડેવલપમેન્ટ કર્યું કે વાયરો નાખી દીધા. બીજી વસ્તુ છે કે આપણા જોડે પ્રિડેટર રહ્યા નહીં. પ્રિડેટર જે શિકારી પ્રાણીઓ હતા એ રહ્યા નહીં. આપણે એટલો બધો વિકાસ કર્યો અને હેબિટાટને બધા લોસ કરી નાખે. જો પ્રિડેટર નહીં હોય તો આ નીલગાયની સંખ્યા વધી ગઈ. એનું સરસ ઉદાહરણ તમને કહું કે વેળાવદરની અંદર જેટલા કાળિયાર છે એના એક બેલેન્સ કરે છે એના પોપ્યુલેશનને કે વુલ્ફ છે, ત્યાં વરુ છે. એટલે શું, જો વરુ ના હોય તો પછી કાળિયાર મળે. એટલે એવી જ રીતે નીલગાયનું પણ થયેલું છે. તો આપણે ઘણા બધા નેશનલ લેવલ ઉપર ઘણા બધા ખાતાઓએ એક મંથન કરવાની જરૂર છે અને એક સરસ બેલેન્સ કરવાની જરૂર છે. ફાઇન, ચલો તો આજે જેટલા પણ સજેશન આવ્યા હું એવું માનું છું કે ઘણા બધા પ્રશ્નો એવા છે. આ થોરની વાડનો છેલ્લે એક સજેશન આવ્યું, તો આવતી વખતે જયારે આ પ્રશ્ન ઉપર આપણે મહામંથન કરશું ત્યારે ખેડૂતોને જ બોલાવીશું. યોજના વગર યોજનામાં આપણે બહુ નહીં પડીએ, પણ ખેડૂતો એ જે સમાધાન અહીંયા જે ગુજરાતના ખેડૂતો કહે છે અને એક્સપર્ટમાંથી જેટલા પણ સમાધાન આવ્યા એ સમાધાન વાસ્તવમાં શક્ય છે કે નહીં એની જ આવતી વખતે આપણે ચર્ચા કરીશું. પાંચેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જેટલા પણ દર્શક મિત્રો એ આ મહામંથન શોમાં જોડાયા, એમના અનુભવો કીધા, કેટલાક સંજોગોમાં સમાધાન પણ કીધા, એ તમામનો પણ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું.